हेलो मित्रों, जय श्री राम, जय माताजी। मित्रों, આપણે આજે વાતચીત કરવાના છીએ જે વગદાણાવાળી ઘટના બની હતી એ ઘટનાની અંદર મેન પીડિત હતા નવનીતભાઈ બાલદિયા, જેઓને મારવામાં આવ્યો હતો નવનીતભાઈ બાલદિયાને। એ નવનીતભાઈ બાલદિયા અત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ ગયા છે મિત્રો। તો મિત્રો, આપણે અત્યારે એના વિશે બહુ ડિટેલમાં વાતચીત કરવાના છે। નવનીત બાલદિયા કોંગ્રેસમાં કેમ જોડાયા છે, પરંતુ એના પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો, જેનાથી હું આવા અદ્ભુત પ્રકારના વિડીયો તમારા માટે બનાવતો રહું મિત્રો। તો મિત્રો, વાતચીત એવી છે કે જે નવનીતભાઈ બાલદિયા કોળી યુવાન હતા તેઓ અત્યારે કોંગ્રેસની અંદર જોડાઈ ચૂક્યા છે અને આ પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષના હાથે જેઓ પાર્ટીનું ખેસ ધારણ કરી ચૂક્યા છે। ત્યારે મિત્રો, આપણને એક સવાલ અત્યારે ઉભો એ થઈ રહ્યો છે કે શું નવનીતભાઈ બાલદિયા કોંગ્રેસની અંદર જોડાયા તે હીરાભાઈ સોલંકી અને બાપજી એટલે કે શું પુરુષોત્તમભાઈ સોલંકીની પૂછીને જોડાયા છે? કારણ કે જ્યારે તેમનો જે ઘટના બની હતી એ વખતે હીરાભાઈ સોલંકી સૌથી પ્રથમ એ નેતા હતા ભારતીય જનતા પાર્ટી અને કોળી સમાજના અગ્રણી, કે સૌથી પહેલા તેઓ હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે ગયા હતા અને જેવા હીરા સોલંકી એમની મુલાકાત લેવા જાય છે ત્યાં એમના પછી આ મુદ્દો બહુ ચર્ચાનો વિષય બને છે અને એના પછી ભારતીય જનતા પાર્ટીના તમામ રાજકીય નેતા હોય, કોળી સમાજના, સૌરાષ્ટ્રના કે પછી કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના, એ તમામ નેતા હોય એમની એક મીટિંગ બાપજીને ત્યાં બંગલા પર મળે છે કે પુરુષોત્તમભાઈ સોલંકીના બંગલા પર મળે છે। એના પછી તમામ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના જેટલા બી ધારાસભ્યો અને સાંસદ સભ્યો હતા એમણે એક થઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવે છે। એ આવેદનપત્ર આપ્યા પછી તે એસઆઈટીની રચના થાય છે અને એના પછી જયરાજ આહિરની પણ ધરપકડ કરવામાં આવે છે અને તમામની ત્યાં ધરપકડો થાય છે અને જે પણ હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી એમના માટે જે કાર્ય કર્યું હતું ત્યારે નવનીતભાઈ બાલદિયાને પૂછવામાં આવતું હતું કે તમને શું લાગે છે, જે તમે કોઈ રાજકારણ કરી રહ્યા છો કે તમે કોઈ પાર્ટીની અંદર જોડાવા માંગો છો? ત્યારે એમણે માત્ર ને માત્ર એક જ જવાબ આપ્યો હતો કે હું કોઈ રાજકારણ કરવા નથી માંગતો, મારે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવું નથી। મારા ભાઈ હીરાભાઈ સોલંકી અને બાપજી જે મારા પુરુષોત્તમભાઈ સોલંકી જે પણ નિર્ણય લેશે, જે પણ કરશે એ અમને યોગ્ય છે અને અમને માન્ય છે। તો એના પછી મિત્રો, તમને બી ખબર છે અને બધાને ખબર છે કે આ ઘટનાની અંદર હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમભાઈ સોલંકી કેટલી મહેનત કરી હતી અને એના પછી ગુજરાતની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એસઆઈટીની રચના કરવી પડી હતી અને એસઆઈટીની રચના થયા પછી જયરાજભાઈ આહિરની ધરપકડ પણ કરવામાં આવી હતી। તો મિત્રો, શું તમને શું લાગી રહ્યું છે કે જે અત્યારે જેઓ નવનીતભાઈ બાલદિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા અને જોડાયા પછી સૌથી પહેલા જેમણે નિવેદન આપ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળી ગયા છે અને કોળી સમાજના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે, આ અનેક એવું કે ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળીને તેઓ અત્યારે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। તો મિત્રો, શું ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ જે ધારાસભ્યો હતા એમણે આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું, એ બધા કાર્યો એમના માટે કર્યું હતું, કરી રહ્યા હતા। ત્યારે તો તેઓ એવું કહી રહ્યા હતા કે બાપજી અને અમારા ભાઈ હીરાભાઈ સોલંકી જે કરે એ અમને માન્ય છે। તો મિત્રો, શું અત્યારે તેઓ કોંગ્રેસની અંદર જોડાયા છે તો તેઓ શું બાપજી એટલે કે પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને પૂછીને જોડાયા છે? તો મિત્રો, તમને મને બધાને ખબર છે કે આંદોલન હોય કે કોઈ આવી ઘટના બની હોય એમાં જે આંદોલનકારી હોય કે પીડિત હોય એ સૌથી પહેલા રાજકારણમાં તરત જ એન્ટ્રી કરી લેતા હોય છે, કારણ કે એમને ખબર હોય છે કે અત્યારે એમનો મુદ્દો બહુ ચાલી રહ્યો છે અને એમનું નામ અત્યારે બધાને ખબર છે। આવા મુદ્દાઓનો લાભ લઈને જે આંદોલનકારી હોય કે પછી કોઈ આવી રીતે ઘટનાના પીડિત વ્યક્તિ હોય એ તાત્કાલિક રાજકારણની અંદર જોડાય છે। એ તો આપણે વર્ષોથી ગુજરાતની અંદર જોતા આવ્યા છીએ કે જેમને પણ આવી પ્રોપર્ટી મળી જાય
એ માણસોને ખબર હોય છે કે આપણને અત્યારે ચાન્સ છે, આપણે એમને બધા ઓળખી રહ્યા છે, આપણે પીડિત હતા, આપણે આંદોલનકારી હતા, એટલે આપણને સૌથી પહેલા પબ્લિક ચાન્સ આપશે, અને આવી રીતે તેઓ રાજકારણની અંદર એન્ટ્રી કરતા હોય છે. એ તો તમને મને બધાને ખબર છે. પણ મિત્રો, જે અત્યારે નવનીતભાઈ બાલદિયા કહી રહ્યા છે કે હીરાભાઈ સોલંકી મારો ફોન નથી ઉપાડી રહ્યા, તેમના કોઈ જવાબ આપી નથી રહ્યા, તો મિત્રો હીરાભાઈ સોલંકી તેમના માટે કરીને દરેક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હતા, સાંસદો હતા, એ બધાને એક મત કરીને એમના ન્યાય માટે લડાઈ લડી હતી. ત્યારે તો નવનીતભાઈ બાલદિયા પણ એ જ કહી રહ્યા હતા કે અમારા બાપજી એટલે કે પુરુષોત્તમભાઈ સોલંકી અને એમના ભાઈ એટલે કે હીરાભાઈ સોલંકી, આ બંને જે ભાઈઓ નિર્ણય લેશે એમને માન્ય રહેશે, અને જે પણ એમને કરશે યોગ્ય કાર્ય એ જ અમારા માટે યોગ્ય છે. તો મિત્રો, આના પછી તમને ખબર હશે કે એક સભા મળી હતી કોળી સમાજની ન્યાય સભા. એની અંદર હીરાભાઈ સોલંકી કે પુરુષોત્તમભાઈ સોલંકી કોઈ ઉપસ્થિત ના રહ્યા હતા, અને એની અંદર લગભગ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા બી એની અંદર હાજર ના હતા. આના પછી નવનીતભાઈ બાલદિયાએ પોતાની રીતે કોંગ્રેસનો અત્યારે હાથ પકડ્યો છે. કોઈ બી વ્યક્તિ હોય મિત્રો, પોતાની વિચારધારા અને પોતાનો જે કે પોતાનો મત હોય છે, એ પોતાના ખુદના વિચારો હોય છે. કોઈ પણ પાર્ટીમાં જોડાવા માટે એમાં કોઈથી કોઈ મતલબ નથી હોતો, અને જેને ખબર હોય છે અને પોતાના જે વિચારો હોય છે અને પોતાની વિચારધારા ખુદની હોય છે પાર્ટીમાં જોડાવા માટે. તો આથી નવનીતભાઈ બાલદિયા પણ અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે, અને એવું કહી પણ રહ્યા છે જો તેમને પાર્ટી ટિકિટ આપશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે. તો મિત્રો, તમને શું લાગી રહ્યું છે આની અંદર કે નવનીતભાઈ બાલદિયાએ કયા કારણે કોંગ્રેસનો હાથ પકડ્યો, અને શું એ હીરાભાઈ સોલંકી અને બાપજીથી અલગ થયા છે, કે પછી પોતાની અલગ વિચારધારા છે કોંગ્રેસમાં જોડાવાની, એના માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે, અને સામાજિક કાર્યક્રમોની અંદર પોતાને જે હીરાભાઈ સોલંકી છે કે પુરુષોત્તમભાઈ સોલંકી છે એ સામાજિક કાર્યો બધા ભેગા મળીને કરશે, કે પછી અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાનું છે અને કોંગ્રેસને ફાયદો થવાનો છે, એવું કંઈ તમને જે લાગતું હોય એ કોમેન્ટ કરીને અમને જવાબ જરૂરથી આપજો મિત્રો. ત્યાં સુધી તમારા જોડેથી રજા માંગીએ છીએ. જય માતાજી, જય શ્રી રામ.